બધા ભાભીઓ જ પૂછ્યું છે મોટા ઉપાડે ગયા હતા. હા શું કરીને આવ્યા તમે બધા ઈ કે શું જવાબ શું દેવો ગામને કે ભાઈ અમારાથી કાંઈ થયું ને અહીંયા બે ખૂટિયા બાઈ ને અમે રહી ગયા. આ પરિસ્થિતિ એ નિર્માણ થઈ. અહીંયા બે ખૂટિયા બાઈ ને અમે રહી ગયા. ભૂખન રેસા પાછા એવા બધા. બીજું કે પંકજ રાણસરિયાએ ખૂબ ટેકો આપ્યો છે. આપણે બધાએ જોયું છે કે જ્યાં જ્યાં પ્રશાસન દાદાગીરી કરતું હતું એ ખેતરોમાં પંકજ રાણસરિયાને આપણે જોયા છે. પણ સવાલ એ છે કે એણે જે પછી ત્યાં જે મીડિયાને પ્રતિક્રિયા આપી છે શું એ યોગ્ય હતી? ના બેન મનોજ મારે પંકજભાઈ સાથે પણ રાત્રે વાત થતી હતી. મેં કીધું પંકજ જઈએ બપોરે 2 વાગે પાલભાઈ આંબલિયાએ મને નહોતી ખબર કે લાઈવ કર્યું છે. ત્યાં હું 2 પ્રેસના મિત્રોને લઈને ઇસ્કોનમાં ગાંઠિયા ખવડાવવા ગયો હતો. અમારો ઉતારો ત્યાં આપણે હતો અહીંયા ઓલા સમાજમાં પટેલ સમાજનો જે છે ને એમાં એસીમાં ખેડૂતો બધા સૂતા હતા. હું ગાડી લઈને ગયો હતો. 2 પત્રકાર મિત્રો મારી સાથે હતા. ભાઈ મારે જમવાનું બાકી છે તમે હોટલે લઈ જાઓ ગાડી. અહીંયા જમાડવા ગયો હતો. મને પંકજભાઈનો ફોન આવ્યો કે બ્રિજેશભાઈ પાલભાઈ આવી લાઈવ કર્યું છે તમે જરાક જોઈ લ્યો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હું આ એકને જમાડી લઉં જોઈ લઉં. ત્યાં મને ખબર પડી કે પાલભાઈ આ બાંગરો વાટી નાખ્યો છે. અત્યાર લગીન પંકજ રાણસરિયા અમારી હારે હતો તો ત્યાં તમારે પાલભાઈ કહી દઉં તું ને ભાઈ કે ભાઈ તમે આને સેટો રાખજો અમારે તો ભાઈ આ રીતનો પ્રોગ્રામ છે. તો અમે તે દી એને કહી દે કે ભાઈ ભેનાભાઈ તમે સેટા રહ્યો તમારે આમાં આવવાનું નથી. અમારે ભાઈ પાલભાઈ ને એ બધાને તકલીફો પડે અને તમે અહીંયા લઈ જઈને છેલ્લે એન્ડ ટાઈમે તમે એમ કહો કે હવે અમારું આમ તો એ વાતે પાલભાઈની ખોટી જ છે. તો પાલભાઈ નથી ખબર કે પ્રકાશ રાણસરિયા એ જેતપુરનો ચહેરો છે. જેતપુરમાં એ ખડે પગે ઉભો રહ્યો છે. અમારે આટલું એને ધરપકડ વહી રહી પંકજ રાણસરિયા એ અમારે આટલું રિટર્ન થયો હતો તો અમે એને કેમ મૂકી શકી? તો એને પહેલેથી અમને એમ કહી દીધું કે પંકજને સેટો રાખજો ભાઈ આપણે નહીં બને તો અમે એની વ્યવસ્થા કરી લે કે અમે અમારો રસ્તો ચૂની લે કે અમારે કીએ રસ્તે હાલું પંકજના રસ્તે હાલું પાલભાઈના રસ્તે હાલું. આ તો તમે બધા એન્ડ ટાઈમે બોમ્બ ખોલો. અમે અડધે પહોંચી ગયા હોય પછી અમે માલવણ ટપી ગયા હતા ત્યાં પાલભાઈ આ લાઈવ કર્યું એટલે અમે અમારી તો હોડી વચ્ચે હોપારી થઈ ગઈ. નો પાછું જવાય કે નો ગાંધીનગર જવાય. જો ગાંધીનગર જાય તો પંકજભાઈ રે આવી જાય ગાંધીનગર પાછા હોય તો પાલભાઈ રે આવી જાય. અમારે તો બેની જરૂર જ છે. પરિસ્થિતિ આવી નિર્માણ થઈ ગઈ તમારે જાવ ક્યાં કરવું શું કાંઈ કોઈ સમજાય જ નહીં વાતમાં. બીજું એ પછી ત્યાં વેરવિખેર થયા પછી પંકજભાઈએ જે બરાડા પાડીને મીડિયાને કીધું છે પેલો આમ કરે છે ને આ આમ કરે છે એ ન બોલ્યા હોત તો પણ આંદોલનની અસર દેખાત એવું તમને નથી લાગતું? બેન આમાં હે ને બધું આ રાજકારણમાં આપણે ટૂંકા જ પડી. આપણે વિચારીને નહીં તો આ કરી લઈએ આપણે પહેલા. આપણે એવું વિચાર્યું જ નતું. પંકજને એનો આક્રોશ હતો પંકજનો મારી સામે વાત કરવામાં આક્રોશ કરતો હતો પણ મને નહોતી ખબર કે આ લેવલ લગીને આક્રોશ દર્શાવી દઈશ એનો. મેં કીધું હા 100% બેન અમને અગાઉ ખબર હોત તમે પંકજભાઈને કહેત કે પંકજભાઈ તમારે જે કાંઈ વિરોધ દર્શાવવાનો હોય તમે 2-5 મિનિટ વિરોધ દર્શાવી મીડિયા તમારી નોંધ લઈ લી એટલો તમે વિરોધ દર્શાવ બાકીનો કાર્યક્રમ એને કરવા દો ભાઈ જે થયું હોય મૂકો માથા એક આ ખેડૂતોનો મુદ્દો સોલ્વ થતો હોય